તમે પૈસા અને પાવરના જોરે મણિપુર અને નાગાલેન્ડથી તમે લાયસન્સ તો લઈ આવ્યા. તમે પૈસાના જોરે અત્યાર સુધી પોલીસમાં પકડાયા નહીં. હથિયારો સાથે રીલ બનાવી, મોંઘી ગાડીઓ બતાવી અને ઠાઠમાઠ કરી અને તમે અનેક સીન કર્યા. પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આવા તમામ સીન શોટ કરતા અને મણિપુર અને નાગાલેન્ડથી લાયસન્સ મેળવી અને પૈસાના જોરે સમાજમાં પાવર કરતા લોકોના જામીન એક ઝાટકે નામંજૂર કરી નાખ્યા છે. જી હા, જે લોકોએ અત્યાર સુધી સોશિયલ મીડિયામાં રીલો બનાવી અને કોઈને ખબર ન પડી કે જે લાયસન્સ ફેરવે ગુજરાતના નહીં પરંતુ મણિપુર અને નાગાલેન્ડના છે, આવા લાયસન્સ મેળવીને સીન શોટ કરનાર તમામ લોકોના રેગ્યુલર જામીન એ નામંજૂર કર્યા છે અને કોર્ટે આવા તમામ તમંચેપે ડિસ્કો કરાવનાર આરોપીઓ સામે લાલ આંખ કરી છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત. હું કિશન. આખો વિડીયો જોતા પહેલા ન્યૂઝરૂમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ગુજરાતમાં મસ્ત મોટા પ્રમાણમાં મણિપુર અને નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાના લઈ અને સીન શોટ કરવાનો ધંધો એ ફૂલ્યો ફાલ્યો હતો. જો કે અત્યાર સુધીમાં ગુજરાત એટીએસે 66 જેટલા જે આરોપીઓ છે તેમને પકડ્યા છે અને અત્યાર સુધી પકડાયેલા 66 માંથી 41 જેટલા ગંભીર અને ગુનાહિત ઇતિહાસ ધરાવનાર છે. બોગસ લાયસન્સ કેસમાં 26 આરોપીઓના જામીન એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. મણિપુર અને નાગાલેન્ડથી સંખ્યાબંધ હથિયાર લાયસન્સ અને તેની સાથે કારતૂસ ખરીદવાના ચકચાર ભર્યા કેસમાં એટીએસ દ્વારા આ કૌભાંડમાં અત્યાર સુધી પકડાયેલા 66 આરોપીઓ સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ એકબીજાના મેળાવીપણામાં પૈસાની લાલચ અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું ગ્રામ્ય કોર્ટે અવલોકન કર્યું છે. તમામ 29 આરોપીઓના જામીન ફગાવતા કોર્ટે લખ્યું છે, નોંધનીય કર્યું છે કે ચાર્જશીટની તપાસ કરતા એવો ખુલાસો થયો છે કે પૈસાની લાલચ અને ગુનાહિત કાવતરાઓના ભાગરૂપે આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં બોગસ હથિયાર લાયસન્સ, દારૂગોળો અને કારતૂસ વેચવાનું કૌભાંડ આચર્યું હતું. સામાન્ય રીતે ગુનેગારોને શહેરોમાં લાયસન્સ નથી મળતા, પરંતુ કમિશનની લાલચમાં બહારના રાજ્યમાંથી બોગસ લાયસન્સોનો લાખો રૂપિયાનો કારોબાર કર્યો હતો. આવા ગંભીર ગુનાના આરોપીઓને જામીન પર મુક્ત ના કરી શકાય. આ કેસના આરોપી મુકેશ ભાંભા, અર્જુન અલગોતર સહિતના 26 આરોપીઓના જામીન અરજીનો સખત વિરોધ કરતા રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જેની સામે ગુના નોંધાયેલા હોય તેવા વ્યક્તિઓને હથિયારનો પરવાનો આપવામાં આવતો નથી. ત્યારે હથિયાર લાયસન્સ મેળવવા માટે મણિપુર અને નાગાલેન્ડ સરળ સ્થળ હોવાથી ત્યાંથી પરવાનો લેવા માટે અમદાવાદના વિશાલ પંડ્યાએ સૌ પ્રથમવાર આરોપી શોકત અલીનો હરિયાણા ખાતે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મણિપુર, નાગાલેન્ડ જેવા સ્થળોથી તબક્કાવાર લાયસન્સ મેળવવામાં આવ્યા હતા. સાથે જ આરોપીઓએ આ બોગસ લાયસન્સના આધારે ગેરકાયદેસર રીતે હથિયારોની ખરીદી પણ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. સરકાર તરફથી વધુમાં જણાવવામાં આવ્યું કે આ કેસમાં મણિપુર, નાગાલેન્ડના અધિકારીઓને પણ સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથે જ ચાર્જશીટમાં દર્શાવાયેલા કુલ 66 આરોપીઓ પૈકી 41 આરોપીઓ એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચાર્જશીટ બાદ આ કેસના મુખ્ય આરોપી ગણાતા મુકેશ ભાંભા, અર્જુન અલગોતર સહિત 26 આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. સોજિત્રાએ આકરા વલણો સાથે ફગાવી દીધી. આરોપીઓ સામે હત્યાના કેસ, અપહરણ, બળાત્કાર, મારામારી, પોલીસ પર હુમલો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આમ આરોપીઓ ગંભીર છે
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ તમામ લોકોએ જે હથિયાર લાયસન્સ આપવામાં આવ્યા છે તેમાં એક પણ નવું લાયસન્સ આપવામાં નથી આવ્યું. તમામ લાયસન્સ એ રિટેનર તરીકે ઇસ્યુ કરવામાં આવ્યા છે. રિટેનર એટલે કે એવા હથિયાર કે જેના ધારકોએ લાયસન્સ જમા કરાવ્યું હોય અથવા તો તેમનું મોત થયું હોય. આવા લાયસન્સ જમા થયા હોય એ પછી કોઈને આપવામાં આવ્યા હોય. કાયદા મુજબ રિટેનર લાયસન્સના આધારે હથિયાર કે કારતૂસ ખરીદી શકાતા નથી. આરોપીઓએ સંખ્યાબદ્ધ કારતૂસ અને ઘાતક હથિયારો ખરીદી કરી હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધના ગુનો ઘણો ગંભીર છે, ત્યારે આરોપીઓના ગુનાની ગંભીરતાને જોતા કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દીધા. સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી અને ગ્રામ્ય કોર્ટે 26 આરોપીઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો અને તમામની જામીન અરજી ફગાવી દીધી હતી. જો કે આમાં અનેક મંત્રી, સંત્રી, તંત્રીના દીકરા કે કલાકારોના નામો હોવાની પણ આશંકા હતી. જો કે આમાં હજુ સુધી કોઈ ખુલીને ચર્ચા એ સરકાર કે લાગતા વળગતા વિભાગો દ્વારા નથી કરવામાં આવી. ઘણા બધા કેસને એટીએસમાં ન લઈ અને સ્થાનિક પોલીસમાં દાખલ કરાવીને સેટિંગના પણ અનેક વાતો એ હાલ સંભળાઈ રહી છે. તમને શું લાગે છે આ બોગસ લાયસન્સ કૌભાંડને લઈને? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. કારણ કે સવાલ એ છે કે આ લાયસન્સો ગુજરાતમાં આવી ગયા, લોકોએ આ લાયસન્સની બંદૂકો રાખીને ફરતા હતા, ત્યાં સુધી પોલીસને ખબર ન પડી અથવા તો પોલીસે આમની પર કેમ કોઈ કાર્યવાહી ન કરી? આ પણ એક પ્રશ્નાર્થ છે. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.